પૃથ્વી સપાટી પર પાણી અનિવાર્ય પદાર્થ છે. પાણીના કારણે જ જીવન શક્ય બન્યું છે. સમગ્ર પૃથ્વી સપાટીના 71% જેટલા વિસ્તારમાં જલાવરણ આવેલું છે, પણ એમાંનું 97% જેટલું પાણી મહાસાગરોમાં છે, જ્યારે શુદ્ધ એવું પાણી માત્ર 3% જેટલું જ છે. એમાંથી 2.997% પાણી હિમ સ્વરૂપે હિમાચ્છાદિત વિસ્તારોમાં આવેલું છે, જ્યારે માત્ર 0.003% જેટલું જ પાણી આપણને માટીના ભેજમાં, ભૂગર્ભ જળમાં, પાણીની વરાળમાં, નદીઓમાં, તળાવોમાં, ઝરણાઓમાં, સરોવર વગેરે રૂપોમાં પ્રાપ્ત થાય છે. આ વાતને બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વી પરનું કુલ પાણી જો 100 લીટર હોય તો ઉપયોગમાં લઈ શકાય એવું તાજું પાણી માત્ર 0.003 લીટર એટલે કે અડધી ચમચી જેટલું ગણાય. જળ પ્રદૂષણના આ વ્યાખ્યાનમાં સૌથી પહેલા જળ પ્રદૂષણનો અર્થ જાણીએ. જે પાણી તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને તેને પ્રદૂષિત પાણી કહી શકાય. શરૂઆતથી જ ઘન, પ્રવાહી કે વાયુરૂપી પદાર્થો વધતા ઓછા પ્રમાણમાં પાણીમાં ભળેલા જ હોય છે, પરંતુ કુદરતી રીતે જ જળ પ્રદૂષણની સામે માનવ સર્જિત જળ પ્રદૂષણનું પ્રમાણ અનેક ગણું વધુ છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં જળ પ્રદૂષણની સમસ્યા ખૂબ જ તીવ્ર છે. વર્લ્ડ કમિશન ઓન વોટરના જણાવ્યા પ્રમાણે વિશ્વની મુખ્ય નદીઓના 50%થી વધુ નદીના જળ વિસ્તારો ગંભીર રીતે ઘટી ગયા છે અને સાથોસાથ તે પ્રદૂષિત થઈ ગયા છે. તેમાંથી આસપાસના પર્યાવરણ તંત્રો ઝેરી બની ગયા છે. લાખો લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. વિશ્વના ધનિક અને ગરીબ બંને દેશો તેમાં સામેલ છે. જળ પ્રદૂષણના ઉદ્ભવ સ્થાનો વિશે જાણીએ તો જળ પ્રદૂષણના ઉદ્ભવ સ્થાનોને માનવ સર્જિત અને કુદરત સર્જિત એમ બે વિભાગોમાં વહેંચી શકાય. કુદરતી રીતે પાણી પ્રદૂષિત થાય તો તે વધુ નુકસાન કરતું નથી, પરંતુ માનવ દ્વારા પ્રદૂષિત થતું પાણી દુનિયા માટે ગંભીર ખતરો છે. માનવ રહેઠાણો, ખેતરો, ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી નદીઓ, તળાવો, સરોવરો, સમુદ્રો, ભૂગર્ભ વગેરેને પ્રદૂષિત કરે છે. માનવ હાજરી હિમાચ્છાદિત વિસ્તારોને પણ પ્રદૂષિત કરી રહી છે. જળ પ્રદૂષણના કારણો. જળ પ્રદૂષકોની કેટલીક કક્ષાઓ હોય છે. જળ પ્રદૂષણની પ્રથમ કક્ષામાં માનવ, પશુઓના અશુદ્ધ મળમૂત્ર, રોગોના કારણરૂપ એજન્ટ કે જેમાં જીવાણુઓ, વિષાણુઓ, સૂક્ષ્મજીવી અને પરજીવી કૃમિઓ કચરાની સાથે પાણીમાં ભળી જઈને પાણીને પ્રદૂષિત કરે છે. પાણીના પ્રદૂષકોની બીજી એક કક્ષા ઓક્સિજનનો નાશ કરનાર કચરાની છે. આ કક્ષામાં વાયવીય જીવાણુઓ આવે છે. તેઓ પ્રાણવાયુ તરીકે ઓક્સિજન લેનાર છે, જે જૈવિક કચરાને વિઘટિત કરે છે. જો પાણીમાં જૈવિક કચરો વધુ હોય તો આવા જીવાણુઓની સંખ્યા વધુ હોવાથી તે
પાણીમાંનો ઓક્સિજન શોષી લે છે. તેથી પાણીની ગુણવત્તા બગડે છે. આને કારણે કેટલીકવાર પાણી ગંધાઈ ઉઠતું હોય છે, જે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે. પાણીના પ્રદૂષકોની ત્રીજી કક્ષામાં અજૈવિક વનસ્પતિ પોષક પ્રદૂષકો આવે છે, જેમાં પાણીમાં દ્રવ્ય એવા નાઇટ્રેટ અને ફોસ્ફેટનો સમાવેશ થાય છે. આવા રસાયણોથી પાણીમાં રહેલી શેવાળો તથા અન્ય જલીય વનસ્પતિઓને વધુ માત્રામાં પોષણ મળતા તે અત્યાધિક વૃદ્ધિ પામે છે. આને પરિણામે પાણીની ગંધ, સ્વાદમાં ફેરફાર થાય છે અને જૈવ પદાર્થોની જમાવટ થાય છે. આને કારણે પાણીના નળ જામ થઈ જાય છે. આ જૈવ પદાર્થોના વિઘટનથી પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટે છે અને તેથી જળચર પ્રજાતિઓ નાશ પામે છે. આજે ખેતરોમાં વધુ ખેત પેદાશ મેળવવા રાસાયણિક ખાતરો વધુ વપરાય છે, જેનો છંટકાવ ઘણું કરીને વનસ્પતિની આવશ્યકતા કરતાં વધુ હોય છે. ખાતરો, જંતુનાશકોના કારણે માટી અને પાણી બંને પ્રદૂષિત બને છે. ભારતમાં ખેતરોમાં DDT અને તેના જેવા જંતુનાશકોના ઉપયોગ સામે પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. આવું પાણી ધીમે ધીમે જળાશયોમાં ભેગું થતું હોય છે, જે પાછળથી માછલાઓના શરીરમાં જમા થાય છે. આ માછલીઓને બાજ, સમડી તથા અન્ય માછલીઓ ખાનારા પક્ષીઓ ખાતો તેમના શરીરમાં જમા થાય છે. એના પ્રભાવથી પક્ષીઓ સામાન્યથી ખૂબ પાતળા કોચલાવાળા ઈંડા મૂકે છે. આવા ઈંડા સમયથી પહેલાં જ ફૂટી જાય છે અને અંદર રહેલા અપરિપક્વ બચ્ચા મરી જાય છે. જળ પ્રદૂષકોની ચોથી કક્ષામાં પાણીમાં દ્રાવ્ય એવા કાર્બનિક રસાયણોનો સમાવેશ થાય છે, જેમાં એસિડ, ક્ષાર, પારો તથા સીસા જેવી ઝેરી ધાતુઓના મિશ્રણ હોય છે. પાણીમાં આ રસાયણોની હાજરીને કારણે તે પીવાલાયક રહેતું નથી. જળચર સૃષ્ટિને નુકસાન પહોંચે છે, ખેત પેદાશ ઓછી થાય છે તથા આવા પાણીના સંપર્કમાં રહેતા સાધનો ઝડપથી સડી જાય છે. 5. જંતુનાશકો, ડિટર્જન્ટ, તેલ, ગેસોલીન, પ્લાસ્ટિક, સાફસૂફીના રસાયણો જેવા અનેક કાર્બનિક મિશ્રણો જળાશયોમાં મિશ્ર થતાં પાણી પ્રદૂષિત થાય છે. આ પ્રદૂષકો જળચર સૃષ્ટિ અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન કરતા છે. 6. જળ પ્રદૂષકોની આ કક્ષામાં જળાશયોમાં માટી, નક્કર પદાર્થો એટલે કે ઓગળી ના શકે તેવા કણો પાણીમાં ભળતા તે પ્રદૂષિત બને છે. માટીના ધોવાણથી તેના કણોનો થર મોટી માત્રામાં પાણીમાં જામી જવાથી પાણીમાં સૂર્યપ્રકાશના પ્રવેશને અટકાવે છે. આથી જલીય વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મંદ પડે છે. 7. પાણી સમસ્થાનિક પ્રદૂષકોથી પ્રદૂષિત થાય છે. રેડિયોએક્ટિવ આઇસોટોપમાં આહાર શૃંખલાઓ અને આહાર જાળોમાંથી પસાર થઈને તે વિભિન્ન ઘટકો અને અંગોમાં જમા થઈ જાય છે. આવા આઇસોટોપ્સમાંથી નીકળતા આયનકારી વિકિરણ જન્મજાત ખોડખાંપણોવાળા બાળકો, કેન્સર અને
પ્રજનનને માટે નુકસાન કરતા છે. 8. વિદ્યુત મથકો અને ઉદ્યોગોમાં પાણીનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે. આ એકમોમાંથી બહાર નીકળેલું ગરમ પાણી સ્થાનિક પાણીને ગરમ કરીને વરાળ બનાવે છે, જેનાથી ટર્બાઇન ચાલે છે અને તે વીજળી ઉત્પન્ન કરે છે. વરાળની ટર્બાઇનની કાર્યક્ષમતા નક્કી કરવા માટે વરાળને ટર્બાઇનમાંથી નીકાળ્યા પછી ફરીથી પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેને પાછું જળાશયમાં છોડતા તે પાણી ઓક્સિજનની દ્રવ્યતા ઘટાડે છે તથા જળચર પ્રાણીઓના પ્રજનન ચક્ર પર પ્રતિકૂળ અસર કરે છે. સડકો અને પાર્કિંગ પ્લોટ્સમાં વહેતા પાણીમાં જ્યારે તેલ ભળે છે ત્યારે તે સપાટી પરના પાણી અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. ભૂગર્ભ ટાંકાઓમાંથી થતા ગળતર પણ પ્રદૂષણનો એક સ્રોત છે. સમુદ્રમાં તેલનું પરિવહન કરતા વિશાળ ટેન્કરો દુર્ઘટનાગ્રસ્ત થતા સમુદ્રમાં તેલ ફેલાવાથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે. ભૂગર્ભ જળનું પ્રદૂષણ એ એક મોટો પ્રશ્ન છે. સપાટી પરના જળ પ્રદૂષણ કરતાં ભૂગર્ભ જળ પ્રદૂષણથી ઊભા થતા જોખમો ઘણા વધુ છે. ભૂગર્ભ જળનો પ્રવાહ ધીમો અને સ્થિર હોય છે. આથી એમાં પ્રદૂષકો સપાટી પરના પાણીની જેમ જલ્દી ઓગળી કે વિખરાઈ જતા નથી. વળી ભૂગર્ભ જળને પંપથી કાઢવાની અને એની શુદ્ધિકરણની પ્રક્રિયા ખૂબ ધીમી અને ખર્ચાળ હોય છે. આથી ભૂગર્ભ જળને પ્રદૂષિત થતું અટકાવવું અતિ આવશ્યક છે. ભૂગર્ભ જળને પ્રદૂષિત કરતા કેટલાક કારણો આ મુજબ છે. સૌથી પહેલાં, એક પાણીની સંગ્રહ વ્યવસ્થાની ઉપર કે નજીકમાં જ ઔદ્યોગિક કચરાનો જમાવ. 2. શહેરોમાં શુદ્ધિકરણ વિનાના ગંદા પાણીનું અને કચરાનું વહેવું. 3. ખાતરોમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો મોટા પ્રમાણમાં ખેતરોમાં ઉપયોગ. ગેસોલિન કે અન્ય ઘાતક પદાર્થોને ભૂગર્ભમાં ટાંકી કે ભંડારમાં સંગ્રહવામાં આવ્યા હોય અને તેનાથી થતું પ્રદૂષણ. કચરો કરાયેલા ખાડાઓમાંથી થતા પ્રદૂષિત પાણીનું ગળતર. અવ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલી અને અસુરક્ષિત સેપ્ટિક ટેન્કો, ખાણોનો કચરો વગેરે કારણોસર ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું હોય છે. ભારતમાં ભૂગર્ભ જળ પ્રદૂષણના સૌથી ખરાબ બનાવો આર્સેનિક ઝેરથી પ્રભાવિત થયેલા ભૂગર્ભ જળ પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા છે. આર્સેનિકથી પ્રદૂષિત પીવાના પાણીનો 2 થી 5 વર્ષ સુધી ઉપયોગ કર્યા પછી આર્સેનિક ઝેરની અસર જોવા મળે છે. તેના પ્રભાવથી ચામડી કાળી પડે છે. તેને ડિફ્યુઝ મેલાનોસિસ કહે છે. આર્સેનિકની અસરથી બીજી તકલીફો જેવી કે ચામડીનું કેન્સર, ગોઈટર, ડાયાબિટીસ, પિત્તાશયનું સિરોસિસ, બરોળનું વધવું વગેરે થઈ શકે છે. ભૂગર્ભમાંથી અતિશય પાણી બહાર ખેંચવાથી ભૂગર્ભ જળના પ્રદૂષણથી ફ્લોરાઇડ ચેપ કે ફ્લોરોસિસ થાય છે. ભારતના 19 રાજ્યોમાં અને વિવિધ નિવસનતંત્રીય પ્રદેશોમાં ફ્લોરોસિસની સમસ્યા જોવા મળે છે. ફ્લોરાઇડની વધુ માત્રાથી દાંતના હાડકાના કે અન્ય પ્રકારના ફ્લોરોસિસનું કારણ બને છે.
દાંતોના ફ્લોરોસિસથી દાંત ઝાંખા, કાળા કે ખડી એટલે કે સ્લેટની પેન કે ચોક જેવા સફેદ બને છે. હાડપિંજરના ફ્લોરોસિસમાં હાડકાં અને સાંધાઓમાં અસાધ્ય ભયાનક વિકૃતિઓ આવે છે. ફ્લોરોસિસથી આંતરડાની તકલીફો, સ્નાયુઓના વિકારો, ગર્ભને નુકસાન અને બાળકોના બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ પર પ્રતિકૂળ અસર પડે છે. ફ્લોરાઇડયુક્ત પાણીમાં ફ્લોરાઇડ કાઢીને જ ઉપયોગમાં લેવું એ એકમાત્ર એનો ઉકેલ છે. આ પ્રક્રિયા માટે અનેક ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે, પરંતુ એના માટેની ભારતીય ટેકનોલોજીમાંની કોઈપણ ટેકનોલોજી સંપૂર્ણ નથી. ભારતમાં નદીમાં થતા પ્રદૂષણની સમસ્યા અને ઉપાયો. વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં અમેરિકાની કોલોરાડો, દક્ષિણ અમેરિકાની લેરમા, ભારતની ગંગા, ચીનની પીળી નદી અને મધ્ય એશિયાની અમુદરિયા અને સિરદરિયા નદીઓનો સમાવેશ થાય છે. આ બધી નદીઓ અત્યંત બિન આરોગ્યપ્રદ ગણાવાય છે. માત્ર એમેઝોન અને કોંગો નદીઓ જ આરોગ્યપ્રદ ગણાય છે. આ બંને નદીઓના તટ પર એકંદરે બહુ ઓછી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થાય છે. ભારતમાં નદીઓને પૂજવામાં આવે છે. આ પૂજવાની પરંપરા કાયમ જોવા મળી છે. છતાં નદીઓ સતત પ્રદૂષિત રહી છે. શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, ખેતીની અયોગ્ય પદ્ધતિ, વિભિન્ન ધાર્મિક અને સામાજિક રિવાજો વગેરે નદીઓના પ્રદૂષણના કારણો છે. ભારતની બધી જ નદીઓ પછી તે ગંગા, યમુના, કાવેરી, કૃષ્ણા, નર્મદા પ્રત્યેકની સાથે પ્રદૂષણની સમસ્યાઓ સંકળાયેલી છે. ગંગા અને યમુના નદી મેદાની પ્રદેશોમાં પ્રવેશતા જ નહેરો દ્વારા તેમના પાણી ખેંચી લેવાતા હોય છે. આથી મેદાનના આગળના પ્રદેશો એકદમ સૂકા ભઠ્ઠ જેવા બની જાય છે. મેદાનના આગળના પ્રદેશોમાં રહેતા લોકો માટે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ગંગા કિનારે આવેલા નાના મોટા શહેરો અને ઉદ્યોગોએ તેને નદીને બદલે ગટર બનાવી દીધી છે. આવી જ પરિસ્થિતિ યમુના નદીની પણ છે. યમુના નદીમાં રોજનો 200 મિલિયન લીટરથી વધારે કચરો એકલું દિલ્હી શહેર ઠાલવે છે. તેમાં 5 લાખ લીટર DDT-વાળા કચરા સહિતનો બીજો 20 મિલિયન લીટર ઔદ્યોગિક કચરો તો જુદો. યમુના નદીનું પાણી પીવા અને સ્નાન કરવા માટે અયોગ્ય છે. આવી જ દશા દેશની બધી જ નદીઓની છે. આ પ્રદૂષણને અટકાવવામાં નહીં આવે તો નદીઓનું પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું નહીં રહે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાનિક અધ્યયનો દ્વારા પ્રાપ્ત આંકડાઓ સરકાર જાણતી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તે નિષ્ફળ ગઈ છે. શહેરોનું મેલું ગંદુ પાણી નદીઓના 75% પ્રદૂષણનું કારણ છે, જ્યારે બાકીના 25% પ્રદૂષણનું કારણ ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણના નિશ્ચિત સ્ત્રોતોનું પરિણામ છે. ભારતમાં ઉદ્યોગો દ્વારા નદીઓમાં ફેલાતું પ્રદૂષણ ભારતની લગભગ બધી જ નદીઓને પ્રદૂષિત કરે છે. ભારતની પવિત્ર ગણાતી ગંગા નદી વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક છે. ભારતની બધી જ નદીઓના પ્રદૂષણના કારણો
વધતા ઓછા અંશે એક સરખા હોઈ શકે છે. દામોદર નદીના પ્રદૂષણ અંગેનો અભ્યાસ ડાઉન ટુ અર્થમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. દામોદર નદી ઝારખંડ, બિહારના પલામુ જિલ્લાના છોટા નાગપુરની પહાડીઓમાં આવેલા ચંદવા ગામ પાસેથી ઉદ્ભવે છે. આ નદી 56.3 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. કોલકાતાથી આશરે 50 કિલોમીટર દક્ષિણમાં ગંગાની શાખા નદી હુગલીમાં ભળતા પહેલા તે વિશ્વમાં ખનિજોના સૌથી સમૃદ્ધ વિસ્તારોમાંના એક પટ્ટીના વિસ્તારમાંથી પસાર થાય છે. આ વિસ્તાર ભારતના ઉદ્યોગો માટે સૌથી અગત્યનો વિસ્તાર છે. દેશમાં વપરાતા કોલસાનો 60% જેટલો હિસ્સો આ વિસ્તારમાં આવેલા છોટા નાગપુરના વિસ્તારના પટ્ટામાંથી પ્રાપ્ત થાય છે. અહીં પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળતા હોવાથી કોલસા પર આધારિત અનેક ઉદ્યોગો અહીં સ્થપાયા છે તથા સિમેન્ટ, સ્ટીલ, રાસાયણિક ખાતર જેવા ઉદ્યોગો અને વિસ્ફોટક પ્લાન્ટ પણ અહીં સ્થપાયેલા છે. ખનિજો, ખાણોના નકામા પદાર્થો, ઔદ્યોગિક એકમોના ઝેરી દ્રવ્યો વગેરે દામોદર નદીમાં ઠલવાય છે. આથી આ નદીનું પાણી અને રેતી બંને કોલસાના ચૂરા અને ઔદ્યોગિક કચરાથી પ્રદૂષિત થયેલા છે. આ ઉપરાંત દામોદરની ખીણમાં 7 થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ આ 3 રાજ્યો વીજળી માટે સંપૂર્ણપણે આ ક્ષેત્ર પર નિર્ભર છે. આ વીજમથકો માત્ર જથ્થાબંધ પાણીની જ ખપત કરતા નથી, પરંતુ એની સાથે સાથે ખીણોમાં ઔદ્યોગિક એકમોની રાખ પણ નાખે છે. આ વિસ્તારમાંથી મેળવાતા કોલસાનો 60% ભાગ ખુલ્લી ખાણોમાંથી મેળવાય છે, જે જમીનને ગંભીર નુકસાન કરે છે તથા કોલસાની સાથે સાથે નીકળતા ખડકો અને માટીના નિકાલનો પ્રશ્ન પણ ખૂબ જ મોટો છે. પાણીના પ્રદૂષણને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવાની ખૂબ જ જરૂરિયાત છે. જો આ જરૂરિયાત પૂરી કરવામાં નહીં આવે તો આવનારો સમય ખૂબ જ વિકટ હશે.